कहत कबीरा सुनो भाई साधु संत जवर ले जानी कोई संत जवर ले जानी हम परदेसी पंखी साधो आए से लानी भाई आए से लानी रेवो तुम्हारी आ नगरी में जब लगे दाना पानी जब लगे दाना पानी मनुष्य देह करीने आपणे कंईक जगतमां लेवा आव्या छे माताओने पूछो જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે મુઠ્ઠી વળેલી હોય સમસ્યા છે કંઈક લેવા આવ્યો છો અને મૃત્યુના સમયે બે હાથ ખુલ્લા હોય છે બાધી મુઠ્ઠીએ જન્માન બાધી મુઠ્ઠીએ કંઈક લઈને વયું જવું છે શું લેવા આવ્યા છે શેની સેલાની કરવા આવ્યા છે કે મનુષ્ય દેહ કરીને પરમાત્માની ભક્તિને પ્રાપ્ત કરી પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરી એના ચરણનો કાયમને માટે અધિકારી બનવાને માટે મનુષ્ય દેહ મળ્યો છે એમ કહેવાય છે કે મહારાજા જનક એ હળ લઈને ખેડતા હતા ને એમાં કે સીતાજી નીકળ્યા એમાં એ રીતે એને સીતાજી મળ્યા છે અને સીતાજી મળ્યા એટલે પછી એને રામને માટે તો કંઈ નોતરું દેવા પણ જ નહીં રામ તો પછી એની સીતાજી હોય અહીંયા આવે જ તે એવું કાંઈ બને કે હળ લઈને ખેડો ને કોઈ દીકરી નીકળે ધડની અણી વાગી એ ન જાય એ ભાઈ ન વાગી જાય પણ હળ આખવું એટલે મનુષ્ય દેહ કરીને કંઈક સુકૃત કર્મ કરીએ સારા કર્મ કરીએ એટલે આપણા હૃદયની અંદર પરમાત્માની ભક્તિનું પ્રાગટ્ય થાય ભક્તિનું પ્રાગટ્ય થયું એ સીતાજીનું પ્રાગટ્ય થયું સીતાજીનું પ્રાગટ્ય થયું એટલે તમારે રામને નોતરું નહીં દેવું પડે સામેથી આવશે હળ હરખું આંકવું પડે હળ સરખું આંકવું પડે સુકૃત કર્મ કરીએ એ હળ આંકવા જેવું પણ સુકૃત કર્મ શું છે સુકૃત કર્મ શું છે એક સેવા ભક્તિ સત્સંગ અને પરમાત્માનું સ્મરણ કરવું આનાથી મોટું દુનિયામાં કોઈ સુકૃત કર્મ નથી સેવા કરો પણ દરેકના ઘટની અંદર પરમાત્માનો વાસો છે એવા ભાવથી કરો હું મારી માની સેવા કરું છું મારા બાપની કરું છું એ બરાબર પણ એમાં મારો નાથ બિરાજે છે મારી માની સેવા કરું છું એ માની નહીં પણ આદ્ય શક્તિની સેવા કરું છું મારા બાપની સેવા કરું છું બાપની નહીં પરમાત્માની સેવા કરું છું આવા ભાવથી સેવા કરે એ હળખું હળાઈક્યું કહેવાય પરાયણે વડકા ભરતા ભરતા સેવા કરે એના કરતા ન કરે એ સારું એના કરતા ન કરે એ સારું એ સુકૃત કર્મ નથી એ ત્રાહાસાહ થાય ખેડૂત દીકરાને પૂછો ત્રાહાસાહ ન કરે સીધા કરે કે આમ ખૂણા ત્રાહ દતાળ જવા દેવાય ઘર લઈ ન પડવા દે સાણો ખેડૂત હોય ને આમ ઘર લઈ ન પડવા દે સીધો સાહ કરે સેવા કરવી સીધી રીતે કરવી સમજાય ને સેવા કરવી તો સીધી રીતે કરવી ભાવથી કરવી કે પરમાત્મા એનું આપને ફળ આપે ફળ એ કે આપણા જીવનની અંદર પરમાત્માની ભક્તિનો વાસો થાય એનાથી સારું ફળ કોઈ નહીં હો ભાઈ આપણા જીવનમાં પરમાત્માની ભક્તિનો વાસો થાય એનાથી કોઈ સારું ફળ નહીં માનતા અખિલ વિશ્વની અંદર નરસિંહ મહેતાના મત પ્રમાણે પ્રાપ્ત કરવા જેવું કાંઈ હોય તો પરમાત્માની ભક્તિ છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં ભી નાહી પુણ્ય કરીને ભલે અમરાપુર પામ્યો પણ અંતે 84
માહી. મનુષ્ય જીવનની અંદર પ્રાપ્ત કરવા જેવું કાંઈ હોય તો પરમાત્માની ભક્તિ છે. બાકી પ્રારબ્ધ પ્રમાણે તમારા ભાગ્યમાં લખેલું એ તમને મળશે મળશે અને મળશે. નહીં લખેલું હોય ઊંધે માથે પછડાવો તોય નહીં મળે. વિચાર કરો, કોને દુનિયામાં સાવકાર નથી થવું, કોને બંગલા નથી બાંધવા, કોને નથી મોટરો વસાવી, બધાના મન સુબા છે જ. બંગલા મોટરું બાંધવા વસાવા હાટુથી અહીંથી અમેરિકા ગયા, ન્યાય સંડાસ સાફ કરવા પડ્યા. બાપુ તો બધી પ્રારબ્ધના ખેલ છે. પ્રારબ્ધ પ્રમાણે દુનિયાની અંદર મળે છે. તમારા પ્રારબ્ધમાં લખેલું છે એ કુદરત આપશે. ઋતુ લતા ફળ આપે યથા, માનવી મનમાં મૂર્ખ શોષે. જેના ભાગમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. નરસિંહ મહેતો. જે સમયે જેના ભાગમાં લખ્યું છે એને મળે જ છે, પણ ભક્તિ મળવી દુર્લભ છે. ભક્તિ મળવી દુર્લભ છે. ભક્તિ તો આ જનક રાજાએ હળ હાંક્યું એમ હાંકી ને તો મળે. સુકૃત કર્મ, સેવા કરો પણ શુદ્ધ હૃદયના ભાવથી કરો. સત્સંગ કરો તો કાલો ને જાય ખાલી કાન પવિત્ર, કાનના સાંભળા પવિત્ર ન થાય. કાનને થારા પાણીએ ધોઈ નાખો ને હાબુ દ્યો એટલે કાન પવિત્ર જ છે. મન પવિત્ર કરો. કાનને પવિત્ર કરવા કથા સત્સંગમાં નથી જવાનું, કાન સાંભળાના એ પવિત્ર થાય નહીં. મનને પવિત્ર કરવું છે. મન ક્યારે પવિત્ર થાય કે શ્રદ્ધાપૂર્વક જ્યારે સત્સંગ સાંભળીએ, કથા સાંભળીએ ત્યારે આપણું મન પવિત્ર થાય. મનનું પવિત્રપણું થાય ત્યાં મન પવિત્ર બને ત્યારે જ આપણા હૃદયમાં ભક્તિ વસે. સ્મરણ કરવું એ કરવાને ખાતર કરીએ એમ નહીં, આપણા કલ્યાણને માટે શુદ્ધ હૃદયના ભાવથી કરવું. આ સુકૃત કર્મ છે. આવી કાંઈક સેલાની કરવા, આવી કાંઈક કમાણી કરવાને માટે કબીર સાહેબ કે તમને કુદરત મહારાજે મનુષ્યનો અવતાર આપ્યો. સંપરદેશી પંખી સાધુ આ એ સેલાની. રેવું તમારી આ નગરી મેં જબ લગહે દાણા પાણી. જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દુનિયામાં રહેવાય છે. ભગવાન રામચંદ્રજીની નગરીનું નામ શું છે? અયોધ્યા નગરી, અવધપુરી. શું નામ? અવધપુરી. અવધિ પૂરી થાય પછી તમારા દેહમાં રામ રીએ નહીં. અવધપુરી. અવધિ પૂરી થઈ પછી તમારા દેહની અંદર આત્મા રામ રીએ નહીં. એક શ્વાસો પછી વધારે ન લેવાય. પછી આપણા જ દીકરા ડોક્ટર સર્જન હોય, ઘરનું દવાખાનું હોય, ત્યાં આપણે દાખલ થયા હોય, પણ સમયથી વધારે એક શ્વાસ તમારા દીકરા ડોક્ટર કે સર્જન હોય તો ન લેવાય. સર્જનનું વિસર્જન થાય, સર્જનનું વિસર્જન થાય તો પછી બીજાની તો ક્યાં વાત કરવી? ક્યાં વાત કરવી? આમાં જડીબુટીનું જોર નો આલે ઓલો ધનવંતરી વૈદ હોત મુવો. હે અજ્ઞાની લોકો જરા જાગીને જુઓ, હજી કાન નીંદરમાં સુવો. કાંઈક જાગૃતિમાં આવીને જોવો કે મનુષ્ય અવતાર કુદરત મહારાજે આપને કાંઈક ખાલી પેટ ભરવા માટે જ નથી આપ્યો, એના ભજન કરીને એના ચરણે જવા માટે આપ્યો. ભગવાન કે તમને મનુષ્ય અવતાર આપ્યો ને મારે ઘીરે આવવાનો દરવાજો તમને ખુલ્લો કરી દીધો છે. હવે ભ્રમણાના ભોગળિયા દઈને અજ્ઞાનના કમાડ બંધ કરતા ને એમાં મારો કાંઈ વાંક નથી. મેં તમને મનુષ્ય અવતાર આપ્યો એ મારા ચરણે આવવા માટે આપ્યો છે. જેણે મનુષ્ય અવતારમાં સફળતા કરી, પરમાત્માની ભક્તિ કરી, એને ચરણે ગયા છે. એવા ઇતિહાસના પાના ઉપર દાખલા છે, પુરાવા છે કે અધમ કર્મ કરનારા પણ મનુષ્ય દેહ કરીને ભજન કર્યું તો ભગવાનના ધામમાં ગયા. એવા પુરાવા છે કે નથી? મનુષ્ય દેહ મળ્યો એટલે આપને એને ઘીરે જવા માટેના કુદરત મહારાજે દરવાજા ખુલ્લા કર્યા. પણ હવે આપણે ભ્રમણાના ભોગળિયા દઈએ તો એમાં કુદરત શું કરે? કુદરતનો ક્યાં વાંક છે? ક્યાંય વાંક છે? એની તો દયાનો કોઈ પાર નથી, એની કરુણાનો કોઈ પાર નથી. 12 મહિને ને 12 મહિને જો ટાણું થાય એટલે આવીને ઉભો રહીને વરસે છે. જરાક વેલા મોડો થાય તો આગા પાછા થાય. આપણે કેદી અહીંયા બિલ ભરવા ગયા હતા? ના ના, આપણે કાંઈ સુકવણું ત્યાં કર્યું હોય તો કયો એના નામે. એ કે તમારે કાંઈ સુકવણું નથી કરવું, પણ મારું નામ લેવું એમાંય તમને મીંડા હાલ આવવા. મારી કથા સાંભળવી, મારા ગુણ સાંભળવા એમાંય તમને હાલ આવે છે. અને જરાક વેલો મોડો થાય તો મંડે અકળાવા કે હમણાં સોમાં હું ધીરે ધીરે હાલે. તમે ધીરે ધીરે હાલો,
તમે એનું નામ લેવામાં ધીરે ધીરે હાલો છો, પછી એમાં સોમાન ક્યાં વાગ્યો હે? એની જ દયાનો કોઈ પાર નથી. જો ધર્મ સ્વીક્યા ને એટલે બધી રીતે દુઃખ. ધર્મ અને ભક્તિની સાયામાં રહી અહીંયા કુદરતનો કાયમને માટે હોત છે ભાઈ. એટલે કોઈ મનુષ્ય દેહ કરીને મહાપુરુષો કહે છે આવી જાગૃતિમાં રહ્યો, કાંઈક સમજો. અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી દુનિયામાં દરેકથી રહેવાય છે, વધારે કોઈથી રહેવાતું નથી. ડાડા ચલ ગયા, ડોસા ચલ ગયા, અંબી ચલન હાર, પીસે વધ્યા છે ભૂંભડા, એની માથે ભરાવા માંડ્યો છે ભાર. જગતમાં કોઈને અજર અમર પટ્ટો નથી. આજ આ ભાઈ વૈયા ગયા, 5 દી પછી આપણે તૈયારી કરવાની જ છે. કોઈને અમર પટ્ટો નથી. જવાનું એ વાત નક્કી છે, પણ કમાઈ કરીને જાય એના માતા પિતાને ધન્ય છે, એના જન્મને સફળ છે. કમાઈ કરીને જાય એનો કોઈ અફસોસ હોતો નથી. અફસોસ કેનો છે કે જે કમાઈ કર્યા વગર જાય એનો. આકાશમાં વાદળી ચડે, વાદળી ચડી હોય એક દી, ચડેલી વાદળી વહી તો જાય જ ને, ન વહી જાય. પણ અફસોસ કેનો વરસા વિનાની વહી જાય ને તો આપને દુઃખ થાય કે વાદળી ચડી હતી પણ વરસી નહીં. એમ મનુષ્ય જન્મે કરીને કમાઈ કર્યા વિના જાય ને એનો અફસોસ છે. કમાઈ કરીને જાય એનો કાંઈ અફસોસ નથી. જવાનું દરેકને છે. આપણે જેને ભગવાન કહીએ છીએ, ઋષિમુનિઓ કહીએ છીએ, સંતો કહીએ છીએ. સ્થિર ભવાની કે તો સૂર્યને ન્યાન્યા ઊભો રાખી દે એવા ઋષિમુનિઓ સંતો થયા છે. પણ દેહ કોઈના અમર નથી છે. રામ કે કૃષ્ણના દેહ અમર નથી. ઋષિમુનિઓના સંતોના દેહ અમર નથી, પણ નામે કરીને અમર છે. નામે કરીને અમર છે. દેહ તો ગમે એના પડી જાય, પણ આ દેહ કરીને જે કમાણી કરવાની છે એ કરી લઈ તો કમાણી હું? ઈશ્વર ભજન. એનાથી મનુષ્ય જીવનમાં મોટી કમાણી કોઈ નહીં. એ જ ભાતું ભેળું આવવાનું છે કે બીજું કાંઈ આવશે? અહીંથી કોઈ પોટલા બાંધીને ગયું હોય તો કયો હે? ગયું કોઈ કે નાના મેલો ને 10 બંડલ બધાય ઓહો ના મેલાય અને લઈ જવાય કોઈ ફોનું નાખવું જો ભેળું લઈ જવા હોય તો કયો. પણ ભજનની કમાણી છે ને, તમે જન્મ લેવાના હોય એની પહેલા અહીંયા વહી જાય. એક વાત યાદ રાખજો કે તમે અત્યારે કોઈ સારા ગામમાં, સારા કુટુંબમાં અને પવિત્ર મા બાપને ત્યાં આપણો જન્મ થયો હોય તો આપણી કાંઈક પૂર્વની કમાણી છે. પૂર્વની કમાણી. અને ભારત દેશમાં જન્મા એ તમારી મોટામાં મોટી કમાણી છે. આ ભારત દેશ છે એ ભગવાનના ચરણ પગલા પડેલી પવિત્ર ભૂમિ છે. બધા ભગવાનના અવતારો આ દેશની અંદર થયા છે. ઋષિમુનિઓ આ દેશમાં થયા છે. 66 જોગણીઓ આ દેશમાં થઈ છે. પેગંબરો, તીર્થંકરો એ બધા આપણા દેશની અંદર થયા છે. જેટલા તીર્થો છે એ તમારા ભારત દેશમાં છે. અહીંયા અમેરિકામાં એકેય તીર્થ નથી. લંડનમાં, ફોરેનમાં, આફ્રિકામાં ક્યાંય તીર્થ નથી. છે ક્યાંય તીર્થ હોય તો કયો? ભારત દેશ સિવાય જો ક્યાંય તીર્થ હોય તો બતાવો ને. તો આવા દેશમાં આપણો જન્મ થયો. હવે અહીં હરખી કામ કમાણી નથી કરવી ને ઉગીને ઊભું થયું જાય અમેરિકા ને લંડભાઈ અહીં પડ્યો રહે ને. અહીંયા સંતોના સમાગમ મળશે, અહીંયા કાંઈક સારું ધર્મ છે. 3 ઋતુ સમાન તમારા દેશની અંદર છે. સંતોના પગલા ઉપર પગલા પીડ્યા હોય તો તમારા દેશની અંદર પીડ્યા છે. આ દેશમાં તમે જન્મા એ તમે વૈકુંઠમાં જ જન્મા છો. વૈકુંઠમાં જ જન્મા છો. પણ હારી કમાણી જ ન કરવી શું કરો? અને કુદરતે જરાક સુખ દીધા બધાય અવળા ચીડ્યા છે. જરાક સુખ કુદરતે દીધા હતા આપણે અવળા ચીડ્યા છે. આપણી કાંઈક ભૂલ છે હો, આપણી કાંઈક ભૂલ છે. બધાય અવળા રવાડે ચીડ્યા છે. વાહેલી પબ્લિક છે ને બધાય ખાવા પીવામાં અટાણ ચડી ગયા છે. સાનુમના મીંડાસ બધાય પ્રોગ્રામ કરવા, પણ યાદ રાખજો ને એક દી તમારે ભોગવવું પડશે. સીમમાં દારૂ પીવાનું, સીમમાં મહેફિલું કરવી, આ તમારા ધર્મ નથી. કોક દી પસ્તાવાનો સમય આવી છે ને હજી થોડીક વાર છે. ખમો ને એજ્યુકેશનના દીકરા થયા છો ને ત્યાં કોલેજોમાં ક્યાંય હરાવાટ નથી. છોકરીઓ મંડ્યું બિસ્ટોલ પીવા, છોકરીઓ મંડીશ દારૂ પીવા. કોક દી વાહે તપાસ કરજો ભાઈ, એજ્યુકેશનની પતર બહુ ખાંડતા નહીં. જરાક વાહે જોઈજો કે આ બધા જઈને શું કરે છે. કોઈને પાછું જ વળવું નથી, ઘરમાં કોઈને ધ્યાન દેવું નથી કે આપણી પ્રજા શું કરે છે એટલું ધ્યાન કોઈને રાખવું નથી. જટ પૈસા કમાવ કમને, આના કાંઈક સંસ્કારનું ધ્યાન રાખો. હવે આપણે જ રૂંબાડા કાઢતા હોય પછી પ્રજા શું કરે? આપણે જ જો રૂંબાડા કાઢતા હોય તો પ્રજા શું કરે? આમાં ભક્તિ ક્યાં શેટી રહી?
ક્યાં છેટી રહી? હે? રેવું નગરીમાં જબલગ હે દાણા પાણી, જ્યાં સુધી અંજળ દાણો પાણી છે ત્યાં સુધી દુનિયામાં રહેવાય છે, તો દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કંઈક ઈશ્વર ભજનની કમાણી કરવી. ચેતન હારા કોઈ ચેતી જાય જો નહીં તરશે હેરાની, દેખો દુનિયા यूं સલજાવે જેસા નદિયા કા પાની. કર્મનો એક સિદ્ધાંત છે કે તમારું કર્મ તમારે જ ભોગવવું પડે, કોઈ ન ભોગવી દે. આપણું કર્મ બીજા કોઈ ભોગવી ન દે. ભોગવી દે? તમને તાવ આવ્યો તમારો ઘરનો કોઈ સભ્ય ભોગવી દે? એક બે ડગરી લઈ હગે? કાંઈ ઓછું કરી દે? દવાખાને લઈ જાય, દવા લેવડાવે, ઓપરેશનો કરાવે, એ બધું કરી દે. પણ તમારું દુઃખ જો કોઈ લઈ દે તો કયો? આપણું કર્મ આપણે જ ભોગવવાનું છે ને ભોગવે જ છૂટકો થાય છે. માટે બહુ સમજી વિચારીને પગલાં મેલવા જેવું છે. સંતોની વાત કાંઈક માનવા જેવી છે. સંતો આપણા હિત હારુંથી ગાણા ગાયા છે. એણે કદાચ કાંઈ ન કીધું હોત તો, નાના વ્યાસ મુનિએ ભાગવત ન લખ્યું હોત તો તમે ક્યાં ફરિયાદ કરવાના હતા? એની ઉપર કેસ કરવાના હતા કે તમને આત્મધ્યાન પ્રાપ્ત થયું ને કાં લખ્યું નહીં? કોઈ ઋષિ મુનિઓ ઉપર તમે કેસ કરવાના હતા? કેટલા ઈ દયાળુ કે માનવ સમાજના ઉદ્ધારને માટે પોતાના જિંદગીનો અમૂલ્ય સમય આપણા માટે વાપર્યો. સંતો મહાપુરુષોએ ભજન વાણી, સત્સંગની વાતો, શાસ્ત્ર પુરાણો એ આપણા માનવ સમાજના ઉદ્ધારને માટે જ ઋષિમુનિઓએ લખ્યા છે. તુલસીદાસે એક વાલ્મીકી રામાયણ ન લખ્યું તો તમે ક્યાં કેસ કરવાના હતા કે તમને આત્મધ્યાન પ્રાપ્ત થયું ને અમારા હાટું કાંઈ લખ્યું નહીં? કેસ કરવાની ક્યાં વાત કરો? લખ્યું એ વાંચવાનો ટાઈમ નથી. હે નગર એમાં કાંઈક અધ્યયન કરે ને ઋષિમુનિઓ આપને કેમ જીવન જીવવાનું કહે છે. હે ગીતા વાંચવી, રામાયણ વાંચવી, ભાગવત વાંચવું એવું કાંઈ ખરું? નવરા બેઠા હોય તો ઓટલા ચોલો છો? જ્યાં ત્યાં બેહીને ગંજીપા રમો, શરમ નથી થતી? તમારી પ્રજાનું શું થાય? તમારા સાપરા માથે ધોળા ખિયા, તમારી ઉંમર જોવો. આ ઉંમરે તમારા હાથની અંદર ધર્મગ્રંથ હોવું જોઈએ, એને બદલે એલા ગંજીપો કૂટો. તમને કોઈ કહેવા વાળું નથી? કાંઈ શરમ નહીં? જ્યાં હોય અહીંયા સોફાળ પાથરીને મંડાણા છો. તમારી પ્રજાનું શું થાય? શું થાય? પણ આગેવાન આંધળા એના વાહિલાના કટક કૂવામાં જોઈ. જેના આગેવાન આંધળા એના વાહિલાના કટક કૂવામાં જોઈ. એ નથી. માટે ચેતન હારા શેતી જાય જો. શેતી જવું હું કે પાપ કરીને, ખોટા કર્મ કરીને જ્યાં ત્યાં પૈસા જમા કરાવી દેવા, એ શેતી ગયા? એ શેતી ગયા? કાંઈક ગમે એવા આડાવડા કામ કરીને આપણી મનની પોલિસીથી બધું ઢાંકી દઈએ એટલે શેતી ગયા? નહીં. શેતી ગયા કેનું નામ કહેવાય? તમે જોઈજો, કોઈ સાધુ પુરુષ કે કોઈ ભક્તનું અવસાન થાય એટલે એની વાહે આ શબ્દ વપરાય કે ભાઈ તમારા ગામમાં ફલાણા સાધુ કે સંત હતા ચેતી ગયા. એને એમ કોઈ નહીં કે ગુજરી ગયા. મૃત્યુ પામ્યા એમ નહીં કે તો ચેતી ગયા. કેમ? એના માટે એવો શબ્દ વપરાણો, ચેતી ગયા, કે ખરેખર ચેતી ગયા છે. મૃત્યુ પામ્યા એટલે સેતા નહીં, હમ જીવતા હતા ને ત્યાં જ ચેતી ગયા હતા. જીવતા હતા ને ત્યાં જ ચેતી ગયા હતા. ચેતી ગયા જેણે મનુષ્ય જીવનની અંદર ઈશ્વર ભજન કર્યું, એ ચેતી ગયા. અને ચેતી ગયા ને એ ચૈતન બ્રહ્મ પરમાત્મામાં ભળી ગયા. ચેતી ગયા એ ચૈતન બ્રહ્મ પરમાત્મામાં ભળી ગયા. બાપદાદા વખતની કદાચ ગીતાજી ઘરમાં પડી હોય તો જરાક ધૂળ ખખેરીને વાંચજો. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર લખ્યું છે કે જીવ જ્યારે દેહ છોડે, દેહ છોડતી વખતે જેવું ચિંતન કરે એવો એનો પૂર્વ જન્મ થાય છે. પણ અર્જુન, જે મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ મારામાં આવીને ભળે છે. કોક દી ધૂળ ખાતી હોય ગીતાજીને વાંચજો ને, ગંજીપો મેલીને આને વાંચો ને, શું વાંધો પડે છે? એમાં કાંઈ હાલ નહીં આવે, નહીં હાલ આવે. પણ ખાલી ધર્મની માણાને વાતું જ કરવી છે, ધર્મના ઢોંગ જ કરવા છે. એ સિદ્ધાંતે કોઈને વરતવું નથી, એટલે આપણી આ માઠી બેઠી છે, એટલે કઠણાઈ છે. નકર વાટ ન જોવી પડે ભાઈ સાહેબ. એને કંઈ તાણ નથી ને એને મીટિંગ બિહારવી પડે એમ નથી. કોટો મંજૂર કરીને પછી વરહાવીએ, ત્યાં કાંઈ ઘટતું નથી. પણ આપણા કાંઈક પુણ્ય ઘટ્યા છે, આપણું કાંઈક ધર્મ ઘટ્યું છે, આપણી કાંઈક સમજણ ઘટી છે. તો કોઈને હારે રસ્તે હાલવું જ નથી. મને તો એ વિચાર આવે કે ભગવાનના ગુણ સાંભળવા અટાણ માણાને ગમતા નથી.
આપણે તે વિચાર આવ્યા કરતા આને શું કરવું હોય છે, શું કરવું હોય છે? તો ઈશ્વર ભજન કરી લેવું, એ ચેતી જવું. ચેતી જાય એ ચૈતન બ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાં ભળી જાય. ચેતન હારા ચેતી જાયજો, નહીતર છે હેરાની. હેરાનીનો કોઈ પાર નથી. મનુષ્ય દેહ સિવાય 184 યોની છે, 84 લાખ પ્રકારની યોની છે. કોઈ પણ દેહમાં સુખ હોય તો કયો, આ તમારી ગમાણે બાંધ્યા ગાયો ભેંસું બળદ, એ તમે પાણી પાવ તો એ પીએ, નીણ નાખો તો એ ખાય. એ કાંઈ કે ધૂળવાળો પાલો છે તારવી નાખે એમ ભેંસ બોલે, ગાય બોલે, બળદ બોલે, કે પરબારો હુંડલો ઉલાડશો જરાક તારવીને નાખને એ કહે. ત્યાં કાંઈ બોલાય એવું નથી. તડકે બાંધ્યા હોય તો એમ કે હવે તડકો લાગે સાંયે લઈ લ્યો એમ કહે. કાંઈ ન કહેવાય. બધા કરેલા કર્મના ભોગવટા છે, કરેલા કર્મના ભોગવટા છે. અહીંયા ક્યાંય સુખ નથી. કીટ પતંગો જોવો, પશુ પંખીઓ જોવો, તમે જે સુખ માણો એવું ક્યાંય હોય તો કયો? મનુષ્ય દેહ જેવું ક્યાંય હોય તો કયો? તમે ગરમીના સાંયે બેહો, પછી ગરમી થાય તો આવા કુલર રાખીએ, એસી કરીએ, ઓને કાંઈ સેટિંગ છે હારા સાંયાનું? કયો જી? પછી દુઃખ સિવાય કાંઈ નથી. 84 લાખ યોની એટલે મનુષ્ય દેહ કરેલા કર્મના બદલાના હપ્તા દેવાના દેહ છે. એ બધાય મનુષ્ય દેહે કરેલા કર્મના હપ્તા દેવાના દેહ છે. ન્યા ક્યાંય સુખ નથી. અને ન્યા ઈશ્વર ભજન થતું હોય તો કયો? ભલે ગાય માતાજી છે, ભગવાન કૃષ્ણએ સેવા કરી તો આપણે કરવી જોઈએ, ના નહીં, કરો, પૂજો. પણ જો ગાયથી ભગવાનની માળા ફરે તો કયો? તુલસી માતા પવિત્ર છે, ભલે પૂજો, એનું આરતી કરો, જે કરો તે. પણ તુલસી માતાથી જો માળા ફરે તો કયો? પીપળાને પૂજો, હાલો દોરાવીટો. પણ પીપળાથી જો ઈશ્વર ભજન થાય તો કયો? ઈશ્વર ભજન તો કાણો, કુબડો, લંગડો, ઠૂઠો, સિથરે, બેહાલ, મનુષ્ય અને કોઈ જ્ઞાતિમાં જન્મેલો હોય એને અધિકાર છે. એને ઈશ્વર ભજન કરવાનો અધિકાર છે. જેને ભગવાને અધિકાર આપ્યો એ હાટે અવળો થઈ ગયો, મફતમાં મળવા છતાં નામ ન લીધું રામનું, દોડી નાખે ધૂળમાં એને અમૃત મળ્યું હોય તો એ શું કામનું? કાંઈ કામનું ખરું? ચેતન હારા ચેતી જાય જો, નહીતર આ છે બધી હેરાની. દેખો દુનિયા યું સલજાવે જૈસા નદી આકા. પાણી જેમ નદીનો પ્રવાહ હેલો જાય એમ સંસાર પ્રવાહ હેલો જાય છે. કુટુંબ રૂપી ડોળું કાયમ છે, કુટુંબના મેમ્બર કાયમ નથી. નવા આવતા જાય, જૂના જાતા જાય, નવા આવતા જાય, જૂના. કુટુંબનું ટોળું કાયમ રહે છે, કુટુંબના મેમ્બરો કાયમ નહીં રહે, નથી રહેતા. સરેડાટ કરતો સમય આયલો જાય છે. જેમ નદીનો પ્રવાહ વયો જાય એવી રીતે સંસાર પ્રવાહ આયલો જાય છે. આયલો અટકતો નથી. તમે સમયની રાહ જોવો તો ભલે, સમય તમારી રાહ નહીં જોવે. એટલે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ. શ્વાસ से वाटना वटावड़ा निकल जाए तो करेगा कब. काल करता आज भजन करी लेना, आज करता अब. श्वास से वाटना वटावड़ा निकली जाए तो करेगा कब. 12 आंगळ बारो શ્વાસો નીકળે છે, અંદર નહીં પ્રવેશ કરે તો આપણે ક્યાં ફૂલદારી કરવાના છે? કે મારો દીકરો વાળીએ ગયો તો એને ન તમે આવવા દીધો, એટલું કહેવાય એમ છે? કાંઈ કહેવાય? કે ઘરવાળી લુગડા ધોવા ગઈ છે એને તો આવવા દો, કાંઈ કહેવાય એવું ખરું? કે જ્યાં હોય અહીંયા તું તૈયાર થા. કે પણ આટલી બધી ઉતાવળ કે એમાં હાલે જ નહીં, એમાં હાલે જ નહીં. પણ સાલુ બસમાં આઠ ફેલ કે સાલુ બસમાં પણ ગીરે નો પૂગવા દે. પણ ટિકિટ લીધી કે ભલે લીધી, ટિકિટે અડધે ભલે ફેલ. કાંઈ હાલે? કાંઈ હાલતું હોય તો કયો અરજ કે અપીલ કે કાંઈ. એટલે સંતો કહે છે તમારું કેટલું જીવન છે એ તમને ખબર નથી. છે આપને ખબર કે આપણે કેટલું જીવન જીવવાના છે? નહીં. છે એટલું હાંસલ કરી લ્યો. તમારા સમયમાં અત્યારે જે સમય છે એને હાંસલ કરી લ્યો. પણ શ્યાર પહોર લેન દેન મેં ખોયો, શ્યાર પહર રહ્યો સોઈ. એકેય પોર હરિ ભજન ન કિયો તો એલા તને કુશળ ક્યાંથી હોય?
8 પોરમાંથી એકેય પોર ભગવાનનું ભજન જ નહીં, એની યાદી નહીં. નકર શાસ્ત્રોના મત પ્રમાણે આપણે ગ્રસ્તી લોકો છીએ, એને ભગવાનનું ભજન 8 પોરમાં 1 પોર કરવાનું. 1 પોર તમે ભજન કરો એટલે બીજી 7 પોર કુદરત તમારી લેખે લગાડી દે. જે સંન્યાસીઓ છે, જે ત્યાગીઓ છે, એને 7 પોર ભજન કરવાનું, 1 પોર કોઈ નાવું ધોવું કોઈને મળવું, કારણ કે એને બીજું તો કાંઈ કામ નથી, બાપુને કાંઈ હળાકવા જવું નથી, એટલે એને 7 પોર ભજન કરવાનું, 1 પોર ફ્રી. ને આપણે 1 પોર ભજન કરો તો 7 ફ્રી. કેટલો કુદરત દયાળુ છે. 1 પોર ભજન કરો તો બીજી 7 લેખે લગાડે. આ સબસિડી એને પહેલેથી આપી, સરકાર તો જે દી આપે તે દી. એને પહેલેથી સબસિડી આપી છે કે 1 પોર ભજન કરો એટલે બીજી 7 પોર આપણી સબસિડી છે જ. પણ હવે ફોર્મ જ ન ભરે સબસિડી શું કામ કરે? ફોર્મ ભરે તો સબસિડી કામ કરે ને, નકર હું સબસિડી કામ કરે? કાયમ ઓટલે બેહીને વાતો કર્યા કરો, ટપકમાં સબસિડી આવી છે, ટપકમાં. ભાઈ તું કાગળિયા લઈને ઓફિસે જા, એમને ટપક કાંઈ નહીં થાય, આમને ટપકી જાય. કાગળિયા કરવા પડે ને, ત્યાં એને સબસિડી બહાર પાડી, પણ કાંઈક કાગળિયા જ કરો. કાંઈક સમજણ લેવા કોઈ સંતોની ઓફિસે તો જાઓ ભલામણા, તો મંજૂર થઈ જાય. અને થઈ ગઈ છે, થઈ ગઈ છે. ચેતન આરા સેતી જાય જો નહીં તરસે હેરાની દુનિયા યું ચલ જાવે જેસા નદિયા કા. નદીનું પાણી હાલ્યું જાય એવી રીતે આ સંસાર પ્રવાહ ચાલ્યો જાય છે. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની, આ અવસર ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નાહી. તો ખ્યાલ શું કરવો છે? કે જેને આપણે રામ કહીએ, જેને આપણે કૃષ્ણ કહીએ, જેને ભગવાન જે નામથી જે ભજતા હોય ને જેવો જેનો ભાવ. ઈશ્વર એક છે, નામ ને રૂપ અનેક છે, પણ અનેક નામ અને અનેક રૂપનો સ્વામી એક છે, ને એક છે એ તમારો આત્મા છે. આનો ખ્યાલ કરો, એનો અનુભવ કરો. તમારા આત્માને ઓળખો તો ભગવાન ઓળખાઈ ગયો. ગાણા તો સંતોએ ગાયા છે, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ તારી ભ્રમણાને ભાંગ્યા વિનાની લક્ષોરાશી કોઈ દી નહીં મટે. તો આત્માને ઓળખો, ઈ ખ્યાલ કરવાનો છે. આ ખ્યાલ કરવા માટે ગુરુ કરવા પડે બાબુ. આ ખ્યાલ કરવા માટે, આત્મ અનુભવ કરવાને માટે ગુરુ કરવા પડે. એમનો ખ્યાલ થતો બીજા ખ્યાલ તો આપણે ઘણાય કર્યા. ગામને ઓટે બેહીન કોણ શું કરે છે, આપણે આખા ગામની પંચાયત હોય, આખા ગામની ખબર હોય કયો ભાઈ શું કરે. હવે આ ખ્યાલ રાખીને તમારે પાપ જ ભેળું કરવાનું છે. કોકના દોષ જોવો એટલે સમજી લેવાનું કે આપણે એનું પાપ લીધું, આપણે એનું પાપ લીધું. ગામડિયું ગામ, એક વાણિયો બહુ ભાવિક, શ્રદ્ધાળુ, અતિથિનો કાયમને માટે એને અહીંયા સત્કાર થાય. એમાં 5 ભૂદેવ એટલે બ્રાહ્મણો યાત્રાએ નીકળેલા. સાંજ પડી ગઈ એટલે ગામ લોકોને પૂછ્યું કે ભાઈ અમારે રાતની રાત રોકાવી, જાત્રા જઈ. કોઈ એવું ભગતનું કે વૈષ્ણવનું ઘર હોય તો એક રાત કાઢવી છે. ગામ લોકો કે અમારે આ ફલાણા વાણિયાભાઈ છે, પરમ વૈષ્ણવ છે, અને કાયમ એને ત્યાં અતિથિના ઉતારા થાય છે, ત્યાં જાઓ તમને બધી સગવડ મળી રહે. એટલે 5 ભૂદેવો વાણિયાને ઘેરે ગયા. તો વાણિયો રાજી રાજી, આવો મારા બાપ, આવો આવો આવો, પધારો પધારો. ક્યાંથી આવો ભૂદેવો? કે ભાઈ જાત્રાળુ છે, ને જાત્રાએ નીકળ્યા છે, રાત પડી ગઈ. ભલે તમારું જ ઘર છે મારા બાપ, રોકાવો. પાણી બાણી પાયા, રસોઈ માટે બધી સામગ્રી હાજર કરી દીધી. ભૂદેવો તમે તમારે લાડુ બનાવો. પોતાના નોકરને મોકલો, જા ઘી લઈ આવી. નોકર ગયો ઘી લેવા. એણે બધી રસોઈ બનાવી. તપેલીમાં ઘી લઈ અને નોકર હાલ્યો આવે. એમાં એક સમળી સર્પને ઉપાડીને આમ ઉઠતી જાતી હતી. બરાબર આના ઉપરથી પસાર થઈ અને સર્પના મુખમાંથી ઝેર નીકળ્યું એ સીધું આની તપેલીમાં પીડ્યું. ઘીની તપેલી ભરી હતી ને એમાં પીડ્યું. નોકરને ખબર નથી. એને જઈને ઘી આપ્યું એટલે એને લાડુ કર્યા. અને ભૂખ ખૂબ હતી. ભૂદેવોએ લાડુ સારી રીતે ખાધા.
ખાઈ પીને હુતા જય ગુરુ મહારાજ. 5માંથી એકે સવારે ઉઠે ને વાણિયોભાઈ કે આ તીથો કેમ ઉઠતા નથી, જ્યાં જોવે ત્યાં તો રામચરણ થઈ ગયેલા. ઓય મારા બાપ, આ તો ધર્મ કરતા ધાયડા આવી, હવે આનું મારે શું કરવું? અડોશમાં પડોશમાં બ્રાહ્મણોના ઘર હતા, એને કીધું મારા બાપ પધારો, હવે મને કાંઈ ખબર નથી, આ ખાઈને હુતા ને કંઈ ઉઠ્યા નહીં, હવે આની અંતિમ ક્રિયા તમે કરો, મને તો કાંઈ આમાં તમારી જ્ઞાતિનું શું હોય ખબર ન પડે. એટલે બ્રાહ્મણોએ એની વિધિ કરીને અંતિમ વિધિ કરવાને માટે બધા બ્રાહ્મણો આવ્યા. એટલે આપણે નનામી હોય ને એને એક વાહડામાં ઓલી જોડી જેવું કરે અને અર્થી કહે, એવી રીતે હોય ને બ્રાહ્મણોની, એવી રીતે હોય. એટલે પછી બધી વિધિ પતી એટલે 5 અર્થી એ કરે આમ નીકળી ભાઈ. ને યમદૂતો આનો જીવ લેવા તો આવ્યા હતા, પણ વિચારે કે આ પાપ કોને ખાતે ચડાવવું? વાણીએ તો બિચારે એનો ધર્મ બજાવ્યો છે, કાંઈ એનો આમાં કોઈ વાંક નથી. નોકર ઘી લેવા ગયો તો એમાં ઝેર પડી ગયો, એમાં નોકરનો કાંઈ વાંક નથી, એને બિચારાને ખબર નહોતી. તે સંભળી તો એનો ખોરાક લઈને જાતી હતી, અને આમાં ઝેર પડી ગયો, એમાં હમળીનો કાંઈ વાંક નથી. આ પાપ ચડાવવું કેની માથે? એ કહે આમ 5 અર્થી નીકળી અને જમદૂતો મૂંઝાણા હતા. યમરાજ આવ્યા, ખૂબ મૂંઝાણા છો, પણ કે આ પાપ ચડાવવું કેની માથે? હવે આમાં કોઈનો વાંક નથી. તો એ કહે 5 અર્થી નીકળી નનામી. પાનની દુકાને એક ટોળું ઊભું હતું કે જોયું વાણિયાભાઈ, ખબર ન પડે આગળ પાછળનું કઈ કઈ છે, કાસળ કાઢી નાખ. તો બીજો કે વાણિયાને ન ખબર પડે, એની કોથળામાં પાનસેરી હોય. એમ કે કોથળો માર્યો પણ માલિક હોય પાનસેરી. ત્રીજો કે બહુ બુદ્ધિશાળી ને બહાર ન પડવા દે. યમદૂતો કે આન ખાતે, યમરાજા કે આન ખાતે ચડાવવા, આમ થાય પિચકારીઓ મારીને કોકની ભીતું બગાડે છે ને, આને કાંથે પાપ ચડાવો. એટલે ઓટલે બેહીને આખા મલકની પંચાયત કરીને પાપ માથે આવવાનું છો. અને શાસ્ત્રોનો સિદ્ધાંત છે કે નિંદા કરે એને પાપ લાગે. નરસિંહ મહેતાએ ગાયું, સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે ઘેની, વાસ કાસ મન નિશલ રાખે, ધન્ય હો જનની તેની. સકળ લોકમાં સૌને વંદન કરવું શું કરવાને? કે ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે, ગાય ને ગધેડો, બ્રાહ્મણ ને સંડાળમાં અર્જુન, હું બેઠો છું. એમ જાણી સર્વને અંતરિક્ષ નમસ્કાર કરવા, પણ કોઈની નિંદા કે કોઈ જીવનો બધાયમાં હું છું, બધાયમાં હું છું. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશલ રાખે, ધન્ય હો જનની તેની. વૈષ્ણવ જન તો આને કહીએ, જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, પણ મનમાં અભિમાન નો આણે. ન્યાવો કપાળમાં યુ માર્કો મારવાથી વૈષ્ણવ થવાતો નથી. હગા ભાઈનું હારું ન જોતા હોય તો યુ માર્કો લગાવવાનો કોઈ અધિકાર નથી ભાઈ. ટીલા કરવાનો કોઈ અધિકાર નથી, ને કંઠિયું પહેરવાનો કોઈ અધિકાર નથી. જો હગાભાઈનું હારું ન જોઈ શકતા હોય તો ભૂહી જ નાખવા ટીલા. જો આવું કરતા ન આવડે ને ટીલા ભૂહી નાખવા. કઈક સમજણ લેવા જેવું છે. વૈષ્ણવ પર દુખે ઉપકાર કરે, બીજાના દુઃખની અંદર ભાગ લે, એ ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ છે. જેને કોઈ પ્રકારનું અભિમાન નથી, કોઈ પ્રકારની જેનામાં ગંધ નથી. ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે આને હું રસિક વૈષ્ણવ કહું છું. જેના જીવનમાં કોઈ પ્રકારની અભિમાનની, જાતિ અભિમાન નહીં, બુદ્ધિ અભિમાન નહીં, દેહ અભિમાન નહીં, સંપત્તિનું અભિમાન નહીં, કોઈ પ્રકારનું અભિમાન ન હોય. હે ધર્મરાજાને ભગવાન કૃષ્ણ કે એને હું રસિક વૈષ્ણવ કહું છું. એ મારા આત્મા કરતા મને વધારે વાલો છે. મારા આત્મા કરતા એ વૈષ્ણવ મને વધારે વાલો છે. પ્રાણ થકી હરિજન વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું. સ્વર્ગ વૈકુંઠ બધું છોડી અને જ્યાં જ્યાં મારા આવા હરિજન હોય ન્યા હું જાઉં, ન્યા હું જાઉં. ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ. તો આવા ખ્યાલ નથી કરવાના ગામમાં કોણ શું કરે, મારે શું કરવું એ ખ્યાલ કરવાનો છે. મારે શું કરવું ઈ ખ્યાલ કરવાનો છે. કોકના દોષ જોઈને આપને શું ફાયદો? પારકા અવગુણ કોઈના નો જોવા પાનભાઈ, એવી રીતે રહેવું નિર્માણ. આપણે પારકા અવગુણ કોઈના, આપણો દોષ કાઢવાને માટે વિચાર કરવો, મારામાં શું અવગુણ છે.
મારામાં હું એ ભરી છે એ જોવાનું છે, એ જોવાનું છે. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. તો જેને રામ કહેશો, કૃષ્ણ કહેશો, એવા જે ભગવાનનું નામ લઈને જેને તું માનતો હો, ઈ તારા ઘટમાં આત્મ સ્વરૂપે વિરાજે છે. આનો ખ્યાલ કર, આનો ખ્યાલ કર. અને ઈ ખ્યાલ કરવાને માટે ગુરુગમ દ્રષ્ટિ છે, જે ભગવાન કૃષ્ણએ દિવ્ય ચક્ષુ અર્જુનને આપી. જે દિવ્ય ચક્ષુથી ભગવાનના સ્વરૂપને જોઈ શક્યો, એ દ્રષ્ટિ પ્રાપ્ત કરીને તું તારામાં ખ્યાલ કર, અંતર ધ્યાન કર, અંતર દ્રષ્ટિ કર. એ દ્રષ્ટિ કરી અને તારા ઘટમાં બેઠો છે એને ઓળખી લે. ઈશ્વર ક્યાંય ખોવાઈ ગયો નથી, ક્યાંય વયો ગયો નથી. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. શાસ્ત્રોએ, સંતોએ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. શાસ્ત્રોની ઘોષણા સાંભળો કે દેહો દેવાલય પ્રોક્ત સ જીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત. દેહ દેવાલય એટલે ભગવાનનું મંદિર છે. જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કરા, આપણા શાસ્ત્રો કહે છે. વેદની ઘોષણા છે. આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિશ્યો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. વેદની ઘોષણા છે. બ્રાહ્મણોને પૂછજો, રોજ ભગવાન શિવના મંદિરમાં જઈને વેદોક્ત સ્તુતિ બોલે છે પૂજા કરવામાં. આત્માત્વમ, હે ભગવાન શિવ, મારો આત્મા ઈ તમે છો. આત્માત્વમ ગિરિજામતી, મારી મતી એ ગિરિજા પાર્વતી તમે છો. પ્રાણાહા, મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ, મારું શરીર છે એ આપને રહેવાનું ઘર એટલે મંદિર છે. શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. હું કાંઈ ખાવ પીવું એ પૂજા પ્રભુ આપને જ ચડી રહી છે. કોઈને ખવડાવોની ભગવાનની પૂજા છે. એટલે સંતોએ કીધું કે લેવાય તો રામ નામ લેજો, દેવાય તો કોકને ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી, તમારાથી લેવાય તો લઈ લેજો. तुलसी यह संसार में कर लेना दो काज, देने के टुकड़ा भला और लेने को हरि को नाम. कबीर के कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. एनी पूजा है. कोई ने खवरावो एनी पूजा से. पण समय तो जो आव्यो, हगा माँ बाप ने खवरावવું ગમતું નથી. आपने विचार આવ્યા करे, ओहो हो हगा माँ बाप ने खवरा. वृद्धाश्रमों भराई गया, वृद्धाश्रमों भराई गया. तमारे घीर हूँ मकोड़ा चढ़े, वृद्धाश्रमों भराई गया. गमता ज नहीं कोई माँ बाप.